ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी प्रातःकालीन स्वाध्याय क्रमમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 14 નંબરના શ્લોકનો ગઈકાલે આપણે વિચાર પ્રારંભ કરી ચૂક્યા હતા। ભાષ્યકારના આ શ્લોક ઉપર કથન અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મંદ અધિકારીને માટે કર્મનું અનુષ્ઠાન અવશ્ય કર્તવ્ય છે, એમાં કારણો બતાવતા આ 14મા શ્લોકમાં એક નવું કારણ બતાવી રહ્યા છે। નવું કારણ શું છે? તો કહ્યું કે કર્મ જે છે એ જગત રૂપી જે ચક્ર છે એની પ્રવૃત્તિમાં હેતુ છે। એટલે અશુદ્ધ અંતકરણ અધિકારીએ કર્મનો ત્યાગ નહીં પણ કર્મ કર્તવ્ય છે। અશુદ્ધ અંતકરણ અધિકારીએ કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ। શા માટે? તે કર્મ જે છે એ જગત ચક્રની પ્રવૃત્તિમાં હેતુ છે।
એટલે ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય કર્મ કર્તવ્યત્વમાં આ નવું કારણ બતાવી રહ્યા છે. એટલે ભગવાન ભાષ્યકારે લખ્યું કે ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ, અધિકારી મનુષ્યએ કર્મ અવશ્ય કરવું જોઈએ. શા માટે? તો કહ્યું કે કર્મ જગત ચક્ર પ્રવૃત્તિ હેતુ. કર્મ જે છે એ આ જે જગત છે એ જગતના ચક્રની પ્રવૃત્તિમાં હેતુ છે. એટલા માટે કથમ ઇતિ પ્રશ્ન ઉભો થયો કે કર્મ જગત ચક્રનું કેવી રીતે પ્રવર્તક છે? કર્મની અંદર આ જગત રૂપી જે ચક્ર છે એની પ્રવૃત્તિમાં કર્મ હેતુ કેવી રીતે? કર્મથી આ જગત ચક્ર ચાલે છે એ કેવી રીતે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કથિત આ શ્લોક છે, જે શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું. ગઈકાલે આપણે એનું ઉચ્ચારણ પણ કરી ચૂક્યા અને એના 4 વાક્ય આપણે બનાવ્યા. 4 ચરણના એક વાક્ય. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોક દ્વારા આ જગત નું જે ચક્ર છે એ બતાવી રહ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે કર્મ છે એ સાક્ષાત તો જગત રૂપી ચક્રનું પ્રવર્તક નથી. હું એવું નથી કહેતો કે આ કર્મ છે એ આ જગત રૂપી ચક્રનું સાક્ષાત પ્રવર્તક છે, એવું નથી. પણ પરંપરાથી છે. શેનાથી? પરંપરાથી જગત રૂપી ચક્રનું પ્રવર્તક છે. કેવી રીતે પરંપરાથી? તો ભગવાને કહ્યું, હે અર્જુન, અન્નાદ ભવંતી ભૂતાની. પછી પર્જન્યાદ અન્ન સંભવ, યજ્ઞાદ ભવતી પર્જન્ય, યજ્ઞ કર્મ સમુદ્ભવ. અને આગળ 15મા શ્લોકમાં પણ આ ચક્ર જે છે એ શેષ ચક્રનું સ્વરૂપ ભગવાન બતાવશે. પણ આ શ્લોકમાં સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ ચક્રનું સ્વરૂપ બતાવતા કહ્યું કે ભૂતાની અન્નાદ ભવંતી. ભૂતો એટલે કે આ જે જંગમ શરીર, જંગમ શરીર, ભૂત શબ્દથી અભિપ્રાય છે શરીર. ભૂતાની એટલે શરીરાણી.
ભૂતથી અભિપ્રાય છે ચાર પ્રકારના પ્રાણીઓ: જરાયુજ, આંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ કોટીના જે ચાર પ્રકારના પ્રાણીઓ જે સંસારની અંદર જોવા મળે છે એ, અથવા લઈ લો દેહ, ચાર પ્રકારના દેહ યા ચાર પ્રકારના પ્રાણી, એ જે ગ્રાહ્ય છે ભૂત શબ્દથી. કારણ કે ઉત્પત્તિ કોની થાય છે? દેહની, આત્માની નહીં. એટલે ભૂત શબ્દથી અભિપ્રાય છે પ્રાણીઓ, તો આ જે દેહધારી જીવો જોવા મળે છે એ. આત્મા તો અજ છે. કેવો છે? અજ છે. એટલે ભૂતથી અભિપ્રાય છે દેહો. તો ભૂતાની નો અર્થ છે દેહાની, દેહો. એ અન્નાદ ભવંતી, અન્નથી ઉત્પન્ન થાય છે. તો અન્નથી અભિપ્રાય છે ભુક્તાત, જે પ્રાણીઓ જે અન્ન ખાય છે એમાંથી લોહિત અને રેત બને છે. લોહિત અને રેત શેમાંથી બને છે? ખાધેલા અન્નથી બને છે. સ્ત્રી દ્વારા ભુક્ત અન્ન દ્વારા લોહિતનું નિર્માણ થાય છે અને પુરુષ દ્વારા ભુક્ત અન્નથી રેતનું નિર્માણ થાય છે શરીરનું. તો આ લોહિત અને રેતના પરિણામથી પ્રત્યક્ષમ ભવંતી, પ્રત્યક્ષ વાત છે એ ભૂતોની ઉત્પત્તિ આ રીતે થાય છે. ભાષ્યકારે પ્રત્યક્ષમ, એ પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે આપણને આ વાત નજરે દેખાય છે કે સ્ત્રી અને પુરુષના સંયોગથી જરાયુજ, આંડજ, આત્મક વગેરે ચાર પ્રકારના જરાયુજ, આંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ ભૂતોની ઉત્પત્તિ થાય છે. એ પ્રત્યક્ષ દૃષ્ટ વાત છે. તો પ્રત્યક્ષમ ભવંતી, ભવંતીનો અર્થ છે જાયંતે. જાયંતે શું ઉત્પન્ન થાય છે? તો કયું? ભૂતાની, પ્રાણીઓ. પછી બીજા ક્રમમાં બતાવ્યું પર્જન્યાદ અન્ન સંભવ. ભૂતોની ઉત્પત્તિનું જે કારણ અન્ન છે એ અન્ન શેનાથી ઉત્પન્ન થાય છે? તો કયું? એ પર્જન્યથી ઉત્પન્ન થાય છે. પર્જન્ય શબ્દ યદ્યપિ મેઘવાચી છે, એટલે મેઘનું કાર્ય જે વર્ષ છે, વર્ષા, એ અહીંયા લક્ષિત છે. પર્જન્યાદનો અર્થ છે વર્ષા. વર્ષાથી અન્ન સંભવ. એટલે પર્જન્યાદ શબ્દનો જો અર્થ કર્યો વૃષ્ટિ, ભાષ્યકારે સ્પષ્ટ કર્યું વૃષ્ટિ. વૃષ્ટિ અન્નમ, એ શ્રુતિ વાક્ય છે. વૃષ્ટિ અન્નમ તતઃ પ્રજા. મનુસ્મૃતિમાં સ્પષ્ટ કહ્યું. આગળ ભાષ્યકાર એ શ્લોક અહીંયા ઉપસ્થિત કરે જ છે. વૃષ્ટિ અન્નસ્ય સંભવ. અન્નસ્ય સંભવ, અન્ન સંભવ. વૃષ્ટિ જે છે એ અન્નથી, વૃષ્ટિ અન્ન જે છે એ વૃષ્ટિથી ઉત્પન્ન થાય છે.
વૃષ્ટે અન્નસ્ય સંભવ. પર્જન્યાદ અન્ન સંભવ છે ને, પર્જન્યાદ મને વૃષ્ટિ. વૃષ્ટિથી અન્નસ્ય સંભવ, અન્નનો સંભવ, અન્નની ઉત્પત્તિ થાય છે. એ વાતમાં તો કંઈ કહેવાની જરૂર છે. વૃષ્ટિથી અન્નની ઉત્પત્તિ થાય છે એ પ્રત્યક્ષ વાત છે સજ્જનો. વ્રીહી વગેરે જે અન્ન છે એ વૃષ્ટિ વગર એની ઉત્પત્તિ નથી થઈ શકતી. તમે કહેશો કે વૃષ્ટિ ન હોય તો નદી વગેરે સરોવરના જળથી પણ પાક તો થાય જ છે ને, પણ નદી વગેરેની અંદર જળ આવે છે ક્યાંથી? વરસાદ વગર સંભવ છે નહીં. સંસારની અંદર જ્યાં પણ જળ છે એ વર્ષાના આધીન જ છે. તો ગ્રીષ્મ ઋતુની અંદર ક્યાં નદી ચાલે છે? એટલે જળ છે એ વૃષ્ટિથી ઉત્પન્ન થાય છે અને જળથી અન્ન સંભવ થાય છે. પછી ચક્ર બતાવતા આગળ કહ્યું કે યજ્ઞાદ ભવતી પર્જન્ય. આ પર્જન્ય જે છે એ શેનાથી ઉત્પન્ન થાય છે? તો કયો પર્જન્ય યજ્ઞાત ભવતી. પર્જન્ય જે અન્નની ઉત્પત્તિનું કારણ જે પર્જન્ય છે એ યજ્ઞાદ ભવતી એટલે કે યજ્ઞથી ઉત્પન્ન થાય છે. શેનાથી? યજ્ઞથી ઉત્પન્ન થાય છે. ભગવાનના આ કથનને ભગવાનનું આ કથન પ્રમાણભૂત સ્મૃતિ અનુસારી છે એ માટે થઈને ભાષ્યકાર કથિત અર્થમાં સ્મૃતિ એટલે કે મનુસ્મૃતિનું વાક્ય અહીંયા ઉપસ્થિત કરે છે ભાષ્યમાં. અગ્નૌ પ્રાસ્તાહુતિ સમ્ય ગાદિત્યમુપતિષ્ઠતે આદિત્યાજ્જાયતે વૃષ્ટિર વૃષ્ટિરન્નમ તતઃ પ્રજા. મનુસ્મૃતિના 3જા અધ્યાયનો આ 76મો શ્લોક છે. શું કહે છે મનુસ્મૃતિકાર આ શ્લોકમાં? કહે છે કે અગ્નૌ પ્રાસ્તાહુતિ સમ્યક. અગ્નિની અંદર જે આહુતિ જે છે એ અગ્નિની અંદર પ્રાસ્તા. અગ્નિની અંદર એટલે કે યજ્ઞ કરતી વખતે અગ્નિની અંદર પ્રદત્ત જે આહુતિ છે એટલે કે યજ્ઞમાં જે હવન કરેલી જે આહુતિ જે છે એ આદિત્યમ ઉપતિષ્ઠતે. જો આમાં યજ્ઞ છે એ પર્જન્યનું કારણ કેવી રીતે છે એ બતાવે છે. યજ્ઞ પર્જન્યનું કારણ કેવી રીતે છે, કેવી રીતે યજ્ઞથી વૃષ્ટિ થાય છે એ ક્રમ બતાવે છે. તો કહ્યું કે યજ્ઞમાં શું હોય છે કે અગ્નિની પ્રજ્વલિત અગ્નિની અંદર આહુતિનો પ્રક્ષેપ કરવામાં આવે છે, એનું જ નામ યજ્ઞ છે. દ્રવ્ય અને દેવતાના ઉદ્દેશથી આહુતિનો ત્યાગ એનું નામ છે યજ્ઞ.
તો આહુતિ અગ્નૌ પ્રાસ્ત, આહુતિ જ્યારે અગ્નિની અંદર હોમવામાં આવે ત્યારે એ આહુતિ છે એ સજ્જનો અગ્નિની અંદર પ્રક્ષિપ્ત થતા એ સમાપ્ત નથી થઈ જતી હો. અગ્નિ એના સ્થૂલ રૂપને જ નષ્ટ કરે છે, સૂક્ષ્મ રૂપને નહીં. અગ્નિની અંદર જે તિલમાશાદી જે હવ્ય પદાર્થનો પ્રક્ષેપ કર્યો તો અગ્નિ જે છે ને સજ્જનો એ પદાર્થના સ્થૂળ રૂપને સમાપ્ત કરે છે, સૂક્ષ્મ રૂપને નહીં. એટલે અગ્નિમાં અગ્નિની અંદર પ્રક્ષિપ્ત જે આહુતિ છે એ અગ્નિની અંદર પડતા એનું સ્થૂળ રૂપ સમાપ્ત થઈ જાય છે અને એનો જે સૂક્ષ્મ રૂપ છે એ આદિત્યમ ઉપતિષ્ઠતે, એ આદિત્યને પ્રાપ્ત થાય છે. કોને? આદિત્યને. અને પછી આદિત્યથી આદિત્યાત જાયતે વૃષ્ટિ, પછી વૃષ્ટિ શેના કારણે થાય છે? આદિત્યના કારણે. જો આદિત્ય ન હોય તો વૃષ્ટિ નથી થતી. એટલે આદિત્યથી વૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને વૃષ્ટિ થાય એટલે એનાથી અન્નની ઉત્પત્તિ થાય છે અને અન્ન જે છે એ ગ્રહસ્થી જે સ્ત્રી પુરુષ એનું ભક્ષણ કરે છે અને એના દ્વારા પ્રજા ઉત્પન્ન થાય છે. તો આ મનુસ્મૃતિના કથન અનુસાર પણ પ્રજાની ઉત્પત્તિનું કારણ સજ્જનો શું થયું? યજ્ઞ. એટલે યજ્ઞાદ ભવતિ પર્જન્ય, વૃષ્ટિનું કારણ યજ્ઞ છે એ વાત કેવલ ભગવાનના કથનથી જ નહીં પણ આ મનુસ્મૃતિના કથનથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. એટલે આપણે ત્યાં યજ્ઞ કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ જે છે એ યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ છે. કારણ કે હવન કરતી વખતે દેવતાનું અભિધ્યાન કરવામાં આવે છે. અભિધ્યાન પૂર્વક દેવતાને ઉદ્દેશ કરીને આહુતિ પ્રદાન કરવામાં આવે છે અને એ આહુતિ જે છે એ અપૂર્વતાને પ્રાપ્ત કરે છે. આહુતિ જે છે એ અપૂર્વનું રૂપ ધારણ કરે છે, એટલે કે સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે અને એ અપૂર્વ જે છે રશ્મિ દ્વારા આદિત્યની અંદર એ આરૂઢ થાય છે. રશ્મિ કિરણોના માધ્યમથી, રશ્મિ એટલે સૂર્યની કિરણોના માધ્યમથી એ અપૂર્વ જે છે એ સજ્જનો આદિત્યને પ્રાપ્ત થાય છે. એટલે કે આદિત્યની અંદર એ યજ્ઞનો જે રસ છે એ એમાં આરૂઢ થઈ જાય છે. છાંદોગ્ય ઉપનિષદની મધુ વિદ્યા નું અધ્યયન જેને કર્યું હોય એને આ વાતનો ખ્યાલ આવી જાય છે. છાંદોગ્યમાં કઈ વિદ્યા આવે છે? મધુ વિદ્યા. મધુ વિદ્યામાં આ વાત સ્પષ્ટ કરેલી છે. એટલે કે અપૂર્વને પ્રાપ્ત થયેલી આહુતિ છે એ સૂર્યની રશ્મિ એટલે કિરણોના દ્વારા આદિત્યમાં જઈને એ સ્થિર થઈ જાય છે. એટલે આદિત્ય ઉપર આરૂઢ થઈ છે અને એ જ જે છે
વૃષ્ટિ રૂપથી પૃથ્વીની અંદર પ્રાપ્ત થાય, પૃથ્વીમાં પ્રાપ્ત થાય છે. પૃથ્વીની અંદર વર્ષાના રૂપમાં એ વરસે છે. પછી એ જ આહુતિ વ્રીહયવાદી અન્ન ભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે યજ્ઞથી ઉત્પન્ન થયેલું જે અપૂર્વ છે એ અપૂર્વ રશ્મિ દ્વારા આદિત્યની અંદર એનો સંગ્રહ થાય છે. અને આદિત્યથી એ જ અપૂર્વ જે છે એ વૃષ્ટિના રૂપમાં પૃથ્વી ઉપર આવે છે, વરસાદના રૂપમાં. અને પૃથ્વીને પ્રાપ્ત કરીને એ જ અપૂર્વ જે છે એ વ્રીહયવાદી અન્ન ભાવને પ્રાપ્ત કરે છે. અને એ અન્ન જે છે એ ગ્રહસ્થી વ્યક્તિ એનું ભક્ષણ કરે છે. સ્ત્રી પુરુષ તો સ્ત્રી દ્વારા લોહિત અને પુરુષ દ્વારા રેત રૂપ ધારણ કરે છે. અને એ અપૂર્વ જે છે સજ્જનો પ્રજાભાવને પ્રાપ્ત કરે છે. એ અપૂર્વ, એ જે અપૂર્વ છે એ જ જરાયોજ, આંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ, આ 4 પ્રકારની જે પ્રજા છે એ પ્રજાભાવને પ્રાપ્ત કરે છે. એટલે કયું યજ્ઞાદ ભવતી પર્જન્ય, એ ભગવાન શ્રી કૃષ્ણએ બરાબર કહ્યું છે. હવે યજ્ઞાદ ભવતી પર્જન્ય એ જે ભગવાનનું કથન છે એમાં પર્જન્યનું જે કારણ યજ્ઞ છે એ યજ્ઞમાં 5મી વિભક્તિ છે. યજ્ઞાત એવું છે. પર્જન્ય યજ્ઞાદ ભવતી, પર્જન્ય છે એ યજ્ઞથી થાય છે એવું કહ્યું. તો યજ્ઞ શબ્દનો પ્રયોગ તો સજ્જનો ક્રિયા માટે થાય છે. કોના માટે? ક્રિયા માટે. યજમાન અને પુરોહિતનો જે સંયુક્ત વ્યાપાર એને યજ્ઞ કહેવામાં આવે છે. પુરોહિત અને યજમાનનો સંયુક્ત વ્યાપાર, એનું જ નામ સજ્જનો યજ્ઞ છે. યજ્ઞ તો એના સમયે સમાપ્ત થઈ જાય છે. યજમાન અને પુરોહિતનો જે વ્યાપાર છે એ તો સમાપ્ત થઈ જાય છે. એને તો તરત કઈ વૃષ્ટિ ઉત્પન્ન થતી દેખાતી નથી. એટલે અહીંયા યજ્ઞાત્મા યજ્ઞ શબ્દનો અર્થ છે અપૂર્વમ. યજ્ઞ સાક્ષાત ક્રિયા નહીં, પણ યજ્ઞથી ઉત્પન્ન થયેલું અપૂર્વ ગ્રાહ્ય છે. એટલે યજ્ઞાદ ભવતી પર્જન્યમાં યજ્ઞાત શબ્દથી અભિપ્રાય છે અપૂર્વ. અપૂર્વથી પર્જન્ય ઉત્પન્ન થાય છે. તો જો ભાષ્યમાં લખું યજ્ઞો અપૂર્વમ, યજ્ઞનો અર્થ છે યજ્ઞથી અભિપ્રાય છે અપૂર્વમ. યજ્ઞો અપૂર્વમ. મનુસ્મૃતિનો અર્થ સમજાઈ ગયો. પછી આગળ જાઓ યજ્ઞો અપૂર્વમ, યજ્ઞથી અભિપ્રાય છે અપૂર્વ. સચ યજ્ઞ કર્મ સમુદ્ભવ. હવે ચોથી વાત, શ્લોકની ચોથી પંક્તિ શું છે? ચોથી પંક્તિ યજ્ઞ કર્મ સમુદ્ભવ એવું છે ને. યજ્ઞ કર્મ સમુદ્ભવ. હવે આ જે યજ્ઞ છે એ શેનાથી થાય છે? ચાલો, પર્જન્ય યજ્ઞથી થાય છે, અપૂર્વથી. પણ આ યજ્ઞ એટલે અપૂર્વ શેનાથી ઉત્પન્ન થાય છે? તો કયું? યજ્ઞ કર્મ સમુદ્ભવ. સચ યજ્ઞ, ભાષ્યમાં જો સચ યજ્ઞ, સચ થી અભિપ્રાય છે અપૂર્વ.
સ ચ અપૂર્વ, સ ચ યજ્ઞ એટલે સ અપૂર્વ. યજ્ઞનો અર્થ છે અપૂર્વ. અપૂર્વ શેનાથી ઉત્પન્ન થાય છે? કર્મ સમુદ્ભવ. કર્મથી. શેનાથી? કર્મથી ઉત્પન્ન થાય છે. યજ્ઞ એટલે અપૂર્વ. અપૂર્વ જે એ કર્મથી, કર્મ સમુદ્ભવ એટલે કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મ એટલે શું ભાઈ? તો પોતે જ પોતાનાથી ઉત્પન્ન તો થઈ શકે નહીં. એટલે કે છે ઋત્વિક યજમાન યોશ્ચ વ્યાપાર કર્મ. ઋત્વિક અને યજમાન આ બેવનો સંયુક્ત વ્યાપાર એને શું કહેવામાં આવે છે? કર્મ કહેવામાં આવે છે. કર્મથી અભિપ્રાય છે હવન ક્રિયા. અને હવન ક્રિયા જે છે એ ઋત્વિક અને યજમાનના સંયુક્ત વ્યાપારથી ઉત્પન્ન થાય છે. સજ્જન, ઋત્વિકો જે છે યજ્ઞ કરાવવા વાળા છે, અને યજમાન અને યજમાનની પત્ની એ બેવ કરતા છે. અને એ બંનેનો જે વ્યાપાર છે, વ્યાપારથી અભિપ્રાય છે હોમાદિ. એ યજમાન અને ઋત્વિકના સંયુક્ત વ્યાપારને જ કર્મ કહેવામાં આવે છે. સોળ ઋત્વિક હોય છે. કેટલા? 16. અને યજમાન અને યજમાનની પત્ની આ બે મળીને 18 થાય છે. મુંડકોપનિષદની અંદર કયો? અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ. 18 વ્યક્તિના સંયુક્ત વ્યાપારથી કર્મ થાય છે. 16 ઋત્વિક અને યજમાનની પત્ની. તો આ યજમાન અને ઋત્વિકના સંયુક્ત વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. એટલે કે યજ્ઞ રૂપી અપૂર્વ જે છે એ કર્મથી ઉત્પન્ન થાય છે. કે યજ્ઞ રૂપી ક્રિયા એને કર્મ કહેવામાં, એનાથી ઉત્પન્ન થાય છે. તો કર્મનો અભિપ્રાય શું થયો? ઋત્વિક અને યજમાનનો સંયુક્ત વ્યાપાર. અને તતઃ સમુદ્ભવ. તતઃ એટલે એ કર્મ. તતઃનો અભિપ્રાય છે અહીંયા કર્મથી સમુદ્ભવ યસ્ય યજ્ઞસ્ય પૂર્વસ્ય. એ યજમાન અને ઋત્વિકના સંયુક્ત વ્યાપારથી જેનો ઉદ્ભવ થયો છે. યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય. અપૂર્વનો. અપૂર્વ શેનાથી ઉત્પન્ન થયું? વ્યાપારથી. એટલે સમુદ્ભવ યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય. યજ્ઞસ્ય અપૂર્વસ્ય. યજ્ઞસ્ય શબ્દનો અર્થ કર્યો અપૂર્વસ્ય. એટલે યજ્ઞથી અભિપ્રાય છે અહીંયા અપૂર્વ. એ અપૂર્વ જે છે એ ઋત્વિક અને યજમાનના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. એટલે સ યજ્ઞ કર્મ સમુદ્ભવ. એટલે એવું કહ્યું કે આ જે અપૂર્વ છે એ કર્મથી ઉત્પન્ન થાય છે. તો સજ્જનો, આ રીતે આપણે 14મા શ્લોકનો પણ વિચાર આપણે કરી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, કર્મ જગતરૂપી ચક્રની પ્રવૃત્તિમાં હેતુ છે. એટલે કર્મ જે છે એ અશુદ્ધ અંતકરણ અધિકારીએ ગ્રહસ્થીએ અવશ્ય કરવું જોઈએ. એમાં જે
ભગવાન કારણ બતાવી રહ્યા છે કે કર્મ જગતરૂપી ચક્રની પ્રવૃત્તિનું પ્રવર્તક છે. તો એ કર્મનું ચક્રનું સ્વરૂપ બતાવી રહ્યા છે. હજી એ ચક્ર 15મા શ્લોકમાં હજી ભગવાન બતાવશે, જેનો વિચાર ભગવાનની કૃપા છે તો આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.